આપણે મેળામાં 2 દિવસ માટે સાડીનો સ્ટોલ રાખેલો હતો. આપણે એક દિવસમાં કેટલી કમાણી કરી, ચાલો તેની ગણતરી કરી લઈએ. સ્ટોલ માટે આપણે વસ્તુની ખરીદી કેટલા રૂપિયાની કરી હતી? 80,000 રૂપિયા. અને સ્ટોલનું ભાડું હતું 7,500 રૂપિયા. અને જમવાનો ખર્ચ 1500 રૂપિયાનો થયો હતો. તેમજ પેટ્રોલનો ખર્ચ 1,000 રૂપિયા તે પણ ઉમેરવાના. તો કુલ મળીને થયા 90,000 રૂપિયા. તો આપણે 2 દિવસમાં કમાણી કેટલી કરી હશે? 1,26,000 રૂપિયા. ઓકે, તો 1,26,000 કમાણીમાંથી 90,000 ખર્ચ બાદ કરતા 36,000 રૂપિયા વધે, એટલે કે આપણે 2 દિવસમાં 36,000 રૂપિયાનો નફો કર્યો કહેવાય. આ 36,000 દરેકને સરખા ભાગે વેચતા આપણને ત્રણેયને કેટલા રૂપિયા મળ્યા? 12,000 રૂપિયા. તો હું 2 દિવસમાં 12,000 રૂપિયા કમાણી. તો એક દિવસમાં મેં કેટલી કમાણી કરી કહેવાય? 6,000 રૂપિયા. આપણે મેળામાં 2 દિવસ માટે રમકડાનો સ્ટોલ નાખેલો હતો. આપણે એક દિવસમાં કેટલા રૂપિયાની કમાણી કરી હતી, ચાલો તેની ગણતરી કરી લઈએ. આપણે આ સ્ટોલ માટે કેટલાની વસ્તુઓ ખરીદી હતી? આપણે આ સ્ટોલ માટે 50,000 રૂપિયાની વસ્તુઓ ખરીદી હતી. અને સ્ટોલનું ભાડું 8,000 રૂપિયા થયું હતું. અને પેટ્રોલનો ખર્ચ 1,000 રૂપિયા થયો હતો. અને જમવાનો ખર્ચ 1,000 રૂપિયા થયો હતો, તે પણ ઉમેરવાનો. ઓકે, તો આપણો કુલ ખર્ચ 60,000 રૂપિયાનો થયો. આપણે 2 દિવસમાં કેટલા રૂપિયાની કમાણી કરી હતી? આપણે 2 દિવસમાં 90,000 રૂપિયાની કમાણી કરી હતી. 90,000 કમાણીમાંથી 60,000 ખર્ચ બાદ કરતા આપણને 30,000 રૂપિયા મળે, એટલે કે આપણે 30,000 રૂપિયાનો નફો કર્યો કહેવાય. આપણને 30,000 રૂપિયા સરખે ભાગે વેચતા આપણને કેટલા રૂપિયા મળે? આપણને 30,000 રૂપિયા સરખે ભાગે વેચતા આપણને 10,000 રૂપિયા મળે. જો મેં 2 દિવસમાં 10,000 રૂપિયા કમાયો હોય તો મેં એક દિવસમાં કેટલી કમાણી કરી હશે? 5,000 રૂપિયા. અમારો 2 દિવસનો ખર્ચ તો 60,000 રૂપિયા થયો અને તમારો ખર્ચ 90,000 રૂપિયા થયો. આથી અમને વધુ નફો થયો ગણાય. પણ અમારો નફો 36,000 રૂપિયાનો છે, તમારાથી વધુ. આથી અમારો વેપાર વધુ સારો. તમારા ખર્ચ કરતા અમારો ખર્ચ ઓછો છે, આથી અમારી કમાણી વધુ સારી કહેવાય. ના, અમારી કમાણી વધુ સારી કહેવાય. ના, અમારી કમાણી વધુ સારી કહેવાય. ના, અમારી કમાણી વધુ સારી કહેવાય. બસ લડો નહીં. હું કહું છું કોની કમાણી વધુ સારી છે. જુઓ, આ ગ્રુપનો ખર્ચ વધુ હતો પણ સાથે કમાણી પણ વધુ હતી. તેઓએ દરેકે એક દિવસમાં 6,000 રૂપિયા કમાયા, જ્યારે તમે દરેકે એક દિવસમાં 5,000 રૂપિયા કમાયા. આથી આ ગ્રુપનો વેપાર વધુ સારો થયો કહેવાય. થેન્ક યુ હિત. મેં એક બાઇક 65,000 રૂપિયામાં ખરીદી. તેને વેચતા મને 1,500ની ખોટ ગઈ. તમારી વેચાણ કિંમત શું હશે? 63,500 રૂપિયા. મેં એક ફ્રીજ 12,000 રૂપિયામાં ખરીદ્યું. તેને 5 વર્ષ વાપરીને 7,000માં વેચી નાખ્યું. મને ખોટ જાય કે નફો? અને ખોટ કેટલા ગઈ. રૂપિયા? 5,000 રૂપિયા. મેં એક બેગ 900 રૂપિયાનું ખરીદ્યું, તેને 1,000 રૂપિયામાં વેચ્યું, તો મને કેટલા રૂપિયાનો નફો થાય? 100 રૂપિયાનો નફો થાય. મેં એક લેપટોપ 55,000માં લીધું અને 2,500 રૂપિયા નફો કરીને વેચ્યું. તો એનું વેચાણ કિંમત કેટલી હશે? 67,500 રૂપિયા હશે. મેં એક 15 લાખમાં ખરીદેલું મકાન 10 લાખ નફો કરીને વેચતા મારી વેચાણ કિંમત કેટલી હશે? 25 લાખ રૂપિયા હશે. મેં 5,000 ખોટ કરીને મેં એક કાર 20,000માં વેચ્યો. તો મારી ખરીદ કિંમત શું હશે? 25,000 રૂપિયા હશે. થેન્ક યુ હિત.